જામનગર નજીક સચાણા પાસે હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમના જામનગર જોડિયા ધોરીમાર્ગ પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોય તેઓને સારવાર માટે જામનગર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને લઈ પોલીસ 108 ઇમરજન્સી ઘટના સ્થળે દોડી ગયા હતા। ભાજપ દ્વારા લોકસભા જામનગર બેઠકના જામનગર મહાનગરપાલિકા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બૂથ પ્રમુખ સંમેલન ઓસવાળ સેન્ટર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું। આ સંમેલનને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુકાયા બાદ પ્રદેશ અધ્યક્ષ પાટીલે ભાજપના બૂથ પ્રમુખોની જીત અંગેની ગુરુ ચાવી આપી હતી। તેઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત કેન્દ્રીય મોવડી મંડળ લોકસભાના ઉમેદવારની પસંદગી કરતા પહેલા તેના મત વિસ્તાર અંગે જીતના કારણો અને ઉમેદવાર અંગે વિશેષ રાજકીય પાસાઓને ધ્યાને રાખવામાં આવ્યો હતો। 100 ગણાગારીને પછી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। આ પસંદગીમાં કાર્યકરોની સેન્સ પણ નિરીક્ષકોએ આપેલા અભિપ્રાયોને વિચારાધીન લીધા હતા। ભાજપના નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અનેક વિકાસના કામોના બાથા પાસે જામનગરનો ભાજપનો કાર્યકર લોકોની વચ્ચે ભાજપના ઉમેદવારને મત આપવા લોક સંપર્ક કરશે। પેજ કમિટીના પ્રણેતા અને જેને સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં એક નવો જોમ અને જુસ્સો ભર્યો છે એવા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં આજે જામનગર 12 લોકસભા સંસદીય ક્ષેત્રના 3 જિલ્લા એટલે કે જામનગર મહાનગર, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, આ ત્રણેય જિલ્લામાં જેટલા બૂથો આવેલા છે આ બૂથ પ્રમુખોનો આજના આ કાર્યકર્તા સંમેલનમાં આ સંગઠનાત્મક બેઠક આજરોજ આપ જોઈ રહ્યા છો કે અહીં ઓસવાળ સેન્ટર ખાતે યોજાયેલી છે અને એમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ બધા બૂથ પ્રમુખોને માર્ગદર્શિત કરવાના છે। આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા માનનીય ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ, ક્લસ્ટરના પ્રભારી શ્રી ફળદુ સાહેબ, તમામ સાથે વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, સૌ સંગઠનના લોકો અને બૂથ પ્રમુખો સાથે આજે જે કંઈ કાર્યકર્તાઓને પાટીલ સાહેબ માર્ગદર્શન આપશે એ માર્ગદર્શનનું પાતું લઈ અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌ બૂથ પ્રમુખો જશે અને વધુમાં વધુ લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય શ્રી પૂનમબેન વિજેતા થાય એ રીતે કામ કરશે। જામનગર શહેરમાં આજે અનેક વિસ્તારોમાં અચાનક પાઇપલાઇન મારફત સપ્લાય કરવામાં આવતો રાંધણ ગેસ બંધ થઈ જવાથી લોકો ભારે પરેશાનીમાં મુકાઈ ગયા હતા। આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે લીમડા લેન, સરૂ સેક્શન રોડ, લાલવાડી વિસ્તાર વગેરે વિસ્તારમાં બપોરે 12 વાગ્યા આસપાસના સમયે જે લોકો ગુજરાત ગેસ દ્વારા પાઇપલાઇન મારફતે રાંધણ ગેસનું જોડાણ ધરાવે છે તેમના ઘરે ગેસ સપ્લાય બંધ થઈ ગઈ હતી। રસોઈના કામકાજ સમયે જ બપોરે રાંધણ ગેસની સપ્લાય બંધ થઈ જવાથી ખાસ કરીને ગૃહિણીઓ મુસીબતમાં મુકાઈ ગઈ હતી। જામનગરમાં આમ કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર અચાનક ગેસ સપ્લાય બંધ થઈ જવાથી જામનગરમાં કંપનીની સ્થાનિક ઓફિસ અને જવાબદારોને ફોન કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યા ન હતા। જોકે એક અધિકારીએ અંતે જણાવ્યું હતું કે 7 રસ્તા પાસે ગેસની પાઇપલાઇનમાં મરામતનું કામકાજ ચાલુ હોવાથી પુરવઠો બંધ કરી દેવાયો હતો અને રિપેરિંગ કામ પૂર્ણ થયે તરત જ સપ્લાય ચાલુ કરી દેવાશે। છેલ્લા અહેવાલો મુજબ રિપેરિંગ પછી ક્રમશઃ જુદા જુદા વિસ્તારોમાં ગેસ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવી રહ્યો છે।